ગોંડલ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. જે થોડાક દિવસ પહેલા પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા જિગીસા પટેલ દ્વારા ગોંડલમાં જે તેઓ દર્શન માટે પહોંચ્યા હતા, તેમણે ગોંડલની જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે તેની સામે સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમાં અલ્પેશ કથિરિયાના સમર્થક સામે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હવે ફેસબુક ઉપર એક પોસ્ટ અલ્પેશ કથિરિયાએ લખી છે, જેના જ કારણે ચકચાર મચી ગઈ છે. જે પોસ્ટમાં અલ્પેશ કથિરિયા ગોંડલની પોલીસને ચીમકી આપતા જોવા મળ્યા છે. અને શું વાત કરી રહ્યા છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પહેલા. પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા જે રીતે ગોંડલને લઈને નિવેદનો આપી રહ્યા છે, અવારનવાર તેમના ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને હાલ તેઓ પણ અવારનવાર નિવેદન દરમિયાન કહેતા હોય છે કે ગોંડલમાં જે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે, જે ગુંડારાજ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો તેમાંથી કેવી રીતે લોકોને ભયમુક્ત કરવા તે માટેની તેમની લડાઈ છે. આગામી સમયમાં પણ તેઓ ગોંડલ જવાના છે. ચર્ચા ત્યારે વેગવાન બની છે જ્યારે ગણેશ ગોંડલ દ્વારા થોડાક દિવસ પહેલા સુલતાનપુર ખાતે એક જાહેર સભામાં પડકાર ફેંકવામાં આવ્યો અને આ પડકાર ઝીલતા પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયા જિગીસા પટેલ છે તે ગોંડલ પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા ત્યારે તેમના સમર્થક ઉપર બીજા જ દિવસે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદ નોંધાયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. આ મામલાના સંદર્ભમાં જે અલ્પેશ કથિરિયાના સમર્થક છે તેની સામે ગુનો નોંધાયા બાદ અલ્પેશ કથિરિયા પોતાના ફેસબુક પોસ્ટ ઉપર પોસ્ટ કરતા લખી રહ્યા છે, ભાગવત ભૂમિ ગોંડલના દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનને કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે. આ શબ્દો છે પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયાના, જેમણે પોલીસ સામે જ બાયો ચડાવી હોય, તેમને ચીમકી ઉચ્ચારી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર બંગલેથી કોઈ બચાવવા નહીં આવે. તેને કારણે આ ટ્વીટ હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. અલ્પેશ કથિરિયા કોને વાત કરી રહ્યા છે ને આ વાત થકી તું શું મેસેજ પહોંચાડી રહ્યા છે, એ સૌથી મોટો સવાલ છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.